મિત્રો, સની લિયોની એક એવી હસ્તી છે જેને આજ બાળકથી લઈ વૃદ્ધ સુધી બધા જ ઓળખે છે. અને એ પણ તમને ખબર હશે કે એવું તો તેણે શું કર્યું જેથી તે આટલી બધી ફેમસ છે. આજે આ અભિનેત્રી બોલિવૂડમાં પણ આવી ગઈ છે. તો મિત્રો, તમે પણ સની લિયોનીના ફેન હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. સની લિયોનીનો જન્મ 13 મઈ 1981માં થયો હતો. આનું રિયલ નામ કરણજીત કૌર છે. એના પિતાનો જન્મ ચીનના તિબેટમાં થયો હતો અને પછી તેઓ દિલ્હી સેટલ થઈ ગયા. તેમની માતાનું મૃત્યુ એક અકસ્માતમાં થઈ ગયું હતું. કરણજીત કૌરે 19 વર્ષની ઉંમરમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવી પોતાનું નામ સની લિયોની રાખ્યું હતું. માર્ચ 2001માં તેણીએ પહેલી મેગેઝિન પોસ્ટ કરી હતી જેનું નામ હતું પેન્થોન્સી. તેણીએ નર્સિંગની ભણતરી પણ કરી હતી. તેમ છતાં 19 વર્ષની ઉંમરમાં આ બધું મૂકી તેણીએ એડલ કરિયરની શરૂઆત કરી હતી. 18 વર્ષની ઉંમરમાં એણે સેક્સમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. તેણીએ સેક્સી પહેલાં ઘણા બધા અલગ કામો કર્યા હતા. આ ટીવીમાં પહેલીવાર વર્ષ 2005માં આવી હતી. આ પહેલીવાર ટીવીમાં MTV એવોર્ડમાં MTV ઇન્ડિયા તરફથી રિપોર્ટર બનીને આવી હતી. સની લિયોની કોઈ કારણથી નહીં પરંતુ તેના શોખના લીધે પોર્ન ફિલ્મ બનાવતી હતી. આવું તેણીએ એક એવોર્ડમાં કહ્યું હતું. તેણે તે પહેલાં 56 પોર્ન ફિલ્મમાં કામ કર્યું હતું અને ત્યારે તેણીએ 59 પોર્ન ફિલ્મની ડાયરેક્ટિંગ પણ કરી હતી. સની લિયોનીએ એક સાથે 3 વર્ષના કોન્ટ્રાક્ટ સહી પણ કરી દીધી હતી. તેણીએ AVN નામનો એવોર્ડ પણ જીત્યો હતો. વર્ષ 2007માં પોર્ન વિભાગમાં સફળતા મેળવવા બાદ ફરી 6 પોર્નની કોન્ટ્રાક્ટ સાઇન કરી હતી જેમાં પહેલીવાર તેની સાથે કોઈ પુરુષ હતો. સનીએ ઘણી પોર્ન કંપની સાથે કામ કર્યું છે. તેણીએ વર્ષ 2011માં બિગ બોસ નામના શોમાં પણ પાર્ટિસિપેટ કર્યો હતો. સની લિયોનીના લગ્ન 20 જાન્યુઆરી 2011માં ડેનિયલ બેવર સાથે થયા હતા. શું મિત્રો, તમે ક્યારેય સની લિયોનીના સેક્સી વિડીયો જોયા છે? મને કમેન્ટ કરીને જરૂર કહો. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા જ્ઞાનથી ભરપૂર વિડીયો આપણે સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.